નવસારીના આદિવાસી દીકરાએ આંતરરાષ્ટ્રીય સ્તરે 800 મીટરની દોડ 2.57 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કરનારા દોડવીર ચેતન ભગરિયા પોતાના ગામ પરત ફરતા ગ્રામજનોએ તેમનું હર્ષભેર સ્વાગત કર્યું। કેલિયા ગામે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા ચેતન ભગરિયાને નાનપણથી જ રમતમાં ખૂબ રસ હતો। ખોખોમાં સારું પ્રદર્શન કરતા તેમને જિલ્લાની ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા। રાજ્ય સ્તરીય રમાયેલી ખોખો સ્પર્ધામાં ચેતને સતત 9 મિનિટ સુધી રમીને ગુજરાતમાં રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો। ગત વર્ષે ખેલ મહાકુંભમાં ચેતન રાજ્ય સ્તરે પ્રથમ રહ્યા બાદ સુવર્ણ પદક પોતાના નામે કર્યું અને જે બાદ રાષ્ટ્રીય માસ્ટર એથ્લેટ્સમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં પણ સુવર્ણ પદક જીતી આંતરરાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા હતા। જ્યાં ગત મહિને સિંગાપોરમાં રમાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ચેતન ભગરિયાએ 200 મીટર બ્રોન્ઝ મેડલ અને 400 મીટરમાં સિલ્વર મેડલ, 800 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી અને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે। ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ માટે હું સિંગાપોર ખાતે જઈ એથ્લેટિક્સમાં 3 પાર્ટિસિપેટ કરેલી 200 મીટર, 400 મીટર અને 800 મીટરમાં, જેમાં મને જેમનું રિઝલ્ટ મળ્યું છે 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ અને 400 મીટરમાં સિલ્વર મેડલ અને 800 મીટરમાં ગોલ્ડ મેડલ મળ્યું છે, જે ઇન્ડિયાને મેં અર્પણ કરું છું। જે પણ આપણે એને સ્કિલ કરાવતા, મહેનત કરાવતા, એ એકદમ એના લગનથી કામ કરતો અને એમાં પણ એ રાજ્ય કક્ષા સુધી એને ગોલ્ડ મેડલ મેળવ્યા। એના પછી અત્યારે જે સિંગાપુર ખાતે ઇન્ટરનેશનલ એથ્લેટિકની સ્પર્ધા થઈ એમાં પણ એણે ગોલ્ડ મેડલ મેળવ્યો, એટલે એ બાબતની મને ખુશી છે। એટલા માટે કે સરિતા ગાયકવાડ એ ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આ એક બીજો સિતારો કે જેણે આમાં એક નવું મોરપીસ ઉમેર્યું, એ બાબતની મને ખૂબ ખુશી છે।